નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દરેકની તબિયત પણ એકદમ સારી છે. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હું વિશાલ સર વાઢેલ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વેનું આજની જીકેની અનંત શ્રેણીના ત્રીજા લેક્ચરમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ સિવાય અગાઉ બે જીકેના લેક્ચર જતા રહ્યા છે. જેને પણ ના જોયા હોય તે ખાસ ધ્યાનથી જોઈ લેજો, કારણ કે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે. તો ખાસ ધ્યાનથી જોઈ લેવા વિનંતી, કારણ કે જીકે જોશો તો જ્ઞાનમાં થશો વધારો અને એવા જ જ્ઞાનને સમુદ્રમાં ડૂબકી મારવા માટે તૈયાર થઈ જાઓ. ફરી પાછું આપણે શરૂ કરીએ છીએ લેક્ચર નંબર 3, કારણ કે આ બધી જ બાબતો જ્યારે તમે કોઈ પણ જનરલ નોલેજને રિલેટેડ પરીક્ષા આપશો ત્યાં કામ લાગશે. ત્યારે પછી એમ થાય કે આવું કંઈક જોયું હોત તો સારું હતું, આવું તમારે કંઈ ભણવામાં આવતું નહીં, પણ આપે છે. ઓશિયન કોચિંગ ક્લાસીસ તમને આપે છે, તો આપ ખાસ 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 ધ્યાનથી જોતા રહેજો. રેડી છે? ચલો, જનરલ નોલેજમાં સવાલ જવાબ પર ચર્ચા કરવાની છે, તો તૈયાર થઈ જાઓ પહેલા સવાલ માટે. શું છે? तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ વિધાન આઝાદીની લડત વખતે કોણ બોલ્યું છે? એ ગાંધીજી, બી વીર સાવરકર, સી ચંદ્રશેખર આઝાદ કે ડી સુભાષચંદ્ર બોઝ. તમને મળે છે 10 સેકન્ડનો સમય. હવે 7 6 5 4 3 2 1 ટાઈમ આઉટ. રેડી? ચલો જોઈ લઈએ. બધા જ વિદ્યાર્થી મિત્રો જવાબ તમારો કોમેન્ટ કરી દેજો. તમારો જવાબ કોમેન્ટ કરી દેજો, ભૂલતા નહીં. રેડી? બધા જવાબ લખ્યો હશે ડી સુભાષચંદ્ર બોઝ. યસ, ડી સુભાષચંદ્ર બોઝ એમણે કીધેલું હતું. તો ચાલો સુભાષચંદ્ર બોઝ વિશે હવે થોડીક માહિતી મેળવી લઈએ. કોણ છે સુભાષચંદ્ર બોઝ? કેવા દેખાય છે જોવા છે? તો આ છે સુભાષચંદ્ર બોઝ. કે સુભાષચંદ્ર બોઝ જેમને નેતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? નેતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમનો જન્મ 23મી જાન્યુઆરી 1897માં કટકમાં થયો હતો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક અગ્રણી નેતા હતા. એમ કહેવાય કે એની અંદર જુનૂન હતું કે ભારત દેશને આઝાદ કરાવવો છે, આ દેશ ગુલામીમાંથી મુક્ત કરાવવો છે, એવું એની અંદર જુનૂન હતું. એવા આપણા સુભાષચંદ્ર બોઝ, તેમણે ICS, જોજો પરીક્ષાનું નામ ખાસ જોજો. અત્યારની જે યુપીએસસી લેવલની પરીક્ષા આવે ને, એ જે તે સમયની કઈ પરીક્ષા કહેવાતી? ICS ની પરીક્ષા. ICS ની પરીક્ષા પાસ કર્યા પછી પણ બ્રિટિશ સરકારમાં નોકરી કરવાનો ઇનકાર કર્યો અને કોંગ્રેસમાં જોડાયા. એને બ્રિટિશ સરકારની નોકરી મળી હતી અને પરીક્ષા પાસ કર્યા પછી, જે રીતે અત્યારે સરકારી પરીક્ષાઓ પાસ કર્યા બાદ સરકારની અંદર નોકરી કરવા માટે આપણે જઈએ છીએ, તો એવી જ રીતે ICS ની પરીક્ષા જે તે સમયમાં હતી અને એ પાસ કરી હતી ને એને ઇનકાર કર્યો, મતલબ ના પાડી દીધી કે મારે નથી જોતી ભાઈ આવી નોકરી, હું તો દેશના આઝાદીના કામ કરીશ. એ આઝાદીના કામ કરવા માટે તે કોંગ્રેસમાં જોડાયા. ક્યાં જોડાયા? કોંગ્રેસમાં. 1938 અને 1939માં તેઓ કોંગ્રેસના પ્રમુખ બન્યા. પરંતુ ગાંધીજી સાથેના મતભેદોને કારણે તેણે શું કર્યું? રાજીનામું આપ્યું અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. શેની સ્થાપના કરી? ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે તેને વિદેશમાં જઈને આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી અને ત્યાં એને કીધું તુમ મુઝે ખૂન દો મેં તુમ્हें આઝાદી दूंगा. ગાંધીજી સાથે મતભેદનું કારણ જ આ હતું. ગાંધીજી અહિંસાવાદી, ત્યારે સુભાષચંદ્ર બોઝ એમ કે છે હિંસા કરવી પડે તો કોઈ વાંધો નથી, દેશ આઝાદ થતો હોય તો હિંસા કરવામાં કોઈ વાંધો છે ને, થોડું ઘણું ખૂન વહેવું પડે એ જ ને. એટલા માટે બંને વચ્ચેના મતભેદો હતા. તેમનું મૃત્યુ 18 ઓગસ્ટ 1945 ના રોજ એક વિમાન દુર્ઘટનામાં થયું હોવાનું માનવામાં આવે છે. જો કે આ અંગે વિવાદો પણ છે. એના મૃત્યુ વિશેની હજી સુધી કોઈ પણ વાત ઉકેલાય જ નથી. તેઓ તેમની દેશભક્તિ અને હિંમત માટે હંમેશા યાદ રહેશે. કીધું ને કે હિંમત, સાહસ ખૂબ જ હતું એનામાં, એટલા માટે લોકો તેને ખૂબ યાદ કરે છે. રેડી છે? ચાલો નેક્સ્ટ સવાલ નંબર 2. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે?
ઓપ્શન એ ગુજરાત, બી જમ્મુ કાશ્મીર, સી તમિલનાડુ કે ડી અરુણાચલ પ્રદેશ. તમારો સમય શરૂ થાય છે 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 સ્ટોપ. ચલો ફટાફટ કોમેન્ટ કરી દીધો. આન્સર કોમેન્ટ કરવાનો. આન્સર કોમેન્ટ કરજો, ભૂલાય નહીં. નંબર સાથે આન્સર કોમેન્ટ કરવાનો. કેવી રીતે? 2 નંબરનો સવાલ, શું જવાબ આવે? ડી આવે તો 2 ની બાજુમાં લખવાનું ડી. રેડી? જે સવાલ નંબર હોય સવાલ નંબર બાજુમાં જવાબ. ચલો ડી જોઈએ કે ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? તો સૌપ્રથમ સૂર્યોદય પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશમાં થાય. પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશમાં થાય. જોઈએ એના વિશે થોડીક માહિતી કે ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય. જો એમ કહું, આપણું ભારત છે ને શક્કરપારા જેવું છે. કેમ સાહેબ શક્કરપારા જેવું છે? આપણું ભારત આ ટાઈપનું છે. હું એક્ઝેક્ટ નકશો તો નથી દોરતો, આ ટાઈપનું આપણું કંઈક ભારત છે. આ બાજુ તમે જોવા જાવ તો આ બાજુ ગુજરાત થઈ જાય છે અને આ બાજુ થશે અરુણાચલ પ્રદેશ. રેડી છે? તો સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય. ક્યાં થાય? અરુણાચલ પ્રદેશ, પૂર્વ ભારતની અંદર. કેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે એટલે પૂર્વમાં પહેલા આવે. એટલે પૂર્વ ભારતનું સૌથી પહેલું અરુણાચલ પ્રદેશનું નામ કયું? અરુણાચલ પ્રદેશની જે જગ્યા છે તેનું નામ છે વાલાંગુ. કયું? વાલાંગુની અંદર અરુણાચલ પ્રદેશના વાલાંગુમાં સૌપ્રથમ ભારતનો સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય? તો અરુણાચલ પ્રદેશના વાલાંગુમાં. તો ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કોઈ પૂછી લે તો ગુજરાતમાં દાહોદના ગરબાડા ખાતે. ખાસ યાદ રાખજો, દાહોદ. દાગ નહીં લગના चाहिए. ઓલું કે ને સર્ફ એક્સેલ ની એડવર્ટાઇઝમાં દાગ તો છે, તો દાગનો દા એટલે દાહોદ અને ગ એટલે ગરબાડા. દાહોદના ગરબાડામાં ગુજરાતનો સૌપ્રથમ સૂર્યોદય થાય. ભારતમાં સૌપ્રથમ સૂર્યાસ્ત પેલા ભાઈ જ્યાં પેલા ઉગે ને પેલા હાથમે તો ક્યાં આવે? અરુણાચલ પ્રદેશના વાલાંગુ ખાતે જ આવશે. અરુણાચલ પ્રદેશના વાલાંગુ ખાતે. તો ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યાસ્ત. તો સૂર્યાસ્ત સૌપ્રથમ ક્યાં થશે? દાહોદના ગરબાડામાં. એટલે જ્યાં સૌપ્રથમ સૂર્યોદય છે ત્યાં જ સૌપ્રથમ સૂર્યાસ્ત છે. જોજો આ ચારે ચારનું કોમ્બિનેશન બહુ જોરદાર છે. 4 વસ્તુ છે. જ્યાં સૌપ્રથમ સૂર્યોદય થાય ત્યાં જ સૌપ્રથમ સૂર્યાસ્ત થશે. એટલે એવું જરૂરી નથી કે સૂર્યોદય વાળો સવાલ પૂછાય, સૂર્યાસ્ત વાળો પણ પૂછાશે. રેડી છે? ચાલો, ભારતમાં સૌથી છેલ્લે સૂર્યોદય. તો સૌથી છેલ્લે ક્યાં થાય? ભારતની અંદર ગુજરાતમાં થાય ને ભાઈ. ક્યાં થાય? ગુજરાતમાં. એ સૌથી છેલ્લે અહીંયા ગુજરાતમાં થાય, પશ્ચિમ ભારતમાં. નેક્સ્ટ, ને ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યોદય. ગુજરાતમાં સૌથી છેલ્લે, તો ગુજરાતમાં સૌથી છેલ્લું શું આવ્યું? કચ્છ. કચ્છમાં. તો ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત. સૌથી છેલ્લે સૂર્યાસ્ત પણ ક્યાં થાય? ગુજરાતમાં. અને સૌથી છેલ્લે ગુજરાતની અંદર સૌથી છેલ્લે સૂર્યાસ્ત તો કચ્છમાં. તો 4 ના જોડકા હતા. સમજાણા હોય તો કપલમાં સમજાઈ જાય એવા. રેડી છે? મસ્ત મજાના છે. યાદ રાખજો, સમજજો. મેં તમને આજે કીધું પૂર્વ ભારત, પશ્ચિમ ભારત, એના ઉપરથી વાત છે. રેડી છે? પૂર્વ ભારત, પશ્ચિમ ભારત ઉપરથી વાતો છે. સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, ચાલો નેક્સ્ટ જીકે નહીં, ત્રીજા લેક્ચરનો ત્રીજો સવાલ. સૌર મંડળમાં કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? કોને લાલ ગ્રહ કહેવાય? એ પૃથ્વી, બી મંગળ, સી શનિ કે ડી ગુરુ? Your time has been started now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ચલો ફટાફટ જવાબ કોમેન્ટ કરી દીધો ત્રીજા સવાલનો. બધા કહે છે સાહેબ લાલ 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 મંગળવારની રાત લાઈટ લબઝબાઝબ થાય. ઈ વાત નહીં અહીંયા. એ વાત નથી કરવાની. પણ આપણે યાદ રાખવાનું છે મંગળ ગ્રહ લાલ ગ્રહ. મંગળ ગ્રહ લાલ ગ્રહ કેવો છે? મંગળ ગ્રહ લાલ ગ્રહ છે. ઓકે, જોઈએ આપણે. જે રીતે પૃથ્વીથી શરૂ થાય આપણે સૌથી આપણે જોઈએ કે સૌ પ્રથમ કયા કયા ગ્રહો છે તેને આધારે વાતો કરીએ. સૌર મંડળ છે આપણું. શું છે અત્યારે? આખું સૌર મંડળ છે. દેખાય છે? તો સૌર મંડળનો
સૂર્યથી સૌથી નજીકનો કોઈ ગ્રહ હોય તો બુધ. ત્યાર પછીનો જો કોઈ ગ્રહ દેખાતો હોય તમને, इसको कलर नहीं दिखा, नहीं दिखेगा ए भी ए हाँ. ત્યાર પછીનો જો કોઈ ગ્રહ હોય તો શુક્ર. એની પછી આપણો પોતાનો જ્યાં રહીએ છીએ, જ્યાં અત્યારે ભણી રહ્યા છે, કયા ગ્રહ ઉપર રહીને ભણીએ છીએ? પૃથ્વી ગ્રહ ઉપર. ત્યાર પછી આવતો ગ્રહ મંગળ. મંગળ ગ્રહ તમને દેખાઈ રહ્યો છે, કેવો છે? લાલાશ પડતો છે, લાલાશ પડતો છે મંગળ ગ્રહ. મંગળ ગ્રહના બે ઉપગ્રહ છે. કદાચ પરીક્ષામાં પૂછાય કે મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહ? તો મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? બે ઉપગ્રહ છે. કયા કયા બે છે? તો ફોબોસ અને ડીમોસ. જોજો, આની ડીમોસ ની અંદર ઘણા ડેમોસ કહેશે. રેડી છે? એટલે ફોબોસ ને ડીમોસ આપણે બે યાદ રાખવાના છે. રેડી? મંગળ પછીનો જો કોઈ ગ્રહ આવે તો ગુરુ. ગુરુ પછીનો ગ્રહ એટલે શનિ. અને શનિ ગ્રહ છે સૌથી ઓછી ઘનતા ધરાવતો, સૌર મંડળનો સૌથી ઓછી ઘનતા ધરાવતો જો કોઈ ગ્રહ હોય તો તે કયો છે? શનિ ગ્રહ છે. યાદ રાખજો, હું થોડા ટૂંકા ટૂંકા સવાલો જ આપું છું. હા, અને વલયો ધરાવે છે. જો એની ફરતે શું ધરાવે છે? વલયો ધરાવે છે. ઓકે, ચાલો, ક્લિયર થાય છે? યાદ રાખજો, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ. શનિ પછી આવશે યુરેનસ અને એના પછી આવશે નેપચ્યુન. રેડી? નેપચ્યુન. ક્લિયર? સાહેબ આ ભાઈને 2006 માં ના પાડી દીધી. 2006 માં જે આપણું એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એ લોકો દ્વારા એને કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે તમારો સમાવેશ ગ્રહ તરીકે થતો નથી. તો એ ભાઈ કોણ? પ્લુટો. પ્લુટો 2006 માંથી ગ્રહની શ્રેણીમાંથી રદ કરેલ છે. ગ્રહની શ્રેણીમાંથી રદ કરેલ છે. વાત સમજાય ને? 2006 માંથી ગ્રહની શ્રેણીમાંથી રદ કરેલ છે. કોને? પ્લુટોને ભાઈ. એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન. એટલે આપણી પાસે કુલ કેટલા ગ્રહ છે? જોવો, 1 2 3 4 5 6 7 ને 8. કદાચ ક્યારેક પૂછાય તો સૌર મંડળના મુખ્ય ગ્રહો કેટલા? તો 8 લખવાના, 9 નહીં લખતા. કારણ કે 9મો 2006 ની અંદર આપણે કેમ સ્કૂલમાં પાસ ન થઈએ તો આપણને ફેલ કરે, નાપાસ કરે, એની જમીન નાપાસ થયેલો છે. બરાબર છે? નેક્સ્ટ ચોથો સવાલ, ગણિતનો સવાલ. 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. ચાલો ફટાફટ જવાબ. ઓપ્શન એ 215, બી 35, સી 218, ડી 216. ચાલો, હવે તમારો સમય શરૂ થાય છે. 5 4 3 2 1 ટાઈમ આઉટ. ચાલો જોઈ લઈએ ફટાફટ. કેવી રીતે કરવું? જો ભાઈ 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત બચ્ચા જાણે કેટલી આવે? 27. 2 ની 3 ઘાત એટલે 8. બરાબર? 27 ગુણ્યા 8 કરવાના. 27 ગુણ્યા 8. 8 સત્તા 56 ના 6 વધી પડી 5, 8 દુ 16 ને 5 21, 216. તો ઓપ્શન ડી વાળા દરેક વિદ્યાર્થી મિત્રો એકદમ સાચા છો. એકદમ સાચા છો. બરાબર છે? સાહેબ કેવી રીતે ઘનનો મતલબ સમજાવો? ઘનનો મતલબ એવો થાય, જો 3 નો ઘન એનો મતલબ શું થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 નો ગુણાકાર 3 સાથે 3 વાર. કદાચ એમ લખ્યું હોય 5 ની 3 ઘાત એટલે 5 નો ઘન વંચાય. 5 ની ઉપર જે વસ્તુ હોય તેને શું કહેવાય? ઘાત. 5 ની 3 ઘાત તેને વંચાય 5 નો ઘન. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 25 25 25 125. 3 નો ઘન એટલે 3 તેરી 9, 9 તેરી 27.
રેડી છે? ખાસ ધ્યાન રાખજો. ચલો જોઈ લઈએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 ને 10 નો ઘન 1000. 11 નો ઘન 1331, 12 નો ઘન 1728, 13 નો ઘન 2197, 14 નો ઘન 2744, 15 નો ઘન 3375, 16 નો ઘન 4096, 17 નો ઘન 4913, 18 નો ઘન 5832, 19 નો ઘન 6859 અને 20 નો ઘન 8000. તો એમ કહું, પરીક્ષા માટે કોઈ પણ પરીક્ષા હોય તમારે 1 થી તે 20 ના ઘન પાકા કરવાના. હું 15 કહેતો હતો પણ હવે 20 સુધી રાખી દો, કારણ કે દિવસે ને દિવસે લેવલ વધશે. સવાલનું જ્યારે લેવલ વધીને આવશે ત્યારે શું કરીશું? એટલા માટે 1 થી 20 ના ઘન પાકા કરી લેવાના. એ સિવાય આગળના લેક્ચરમાં જેને જોયું એને ખબર હશે 1 થી 30 ના વર્ગ હતા. 1 થી 30 ના વર્ગ મેં તમને પાકા કરવાના કીધા હતા. ખ્યાલ છે ને? ચલો જોઈએ નેક્સ્ટ. સવાલ નંબર 5. સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી કવિ કોણ છે? એ. કનૈયાલાલ મુનશી, બી. ધૂમકેતુ, સી. ઉમાશંકર જોશી કે ડી. સુંદરમ? સત્યમ શિવમ સુંદરમ. ની જેમ. ચાલો, પાંચમો સવાલ, 10 સેકન્ડ નો સમય શરૂ. यस, योर टाइम हैज बीन आउट. बड़ा जवाब आप सभी ने जवाब दे दिया होगा, वैसा मैं मानता हूं. दे दिया ना? चलो, क्या दिया है? से. उमाशंकर जोशी. જો સાહેબ આગળના લેક્ચરમાં પેલા કનૈયાલાલ મુનશી આવ્યા હતા ને બધું હારું હારું કરતા હતા, એટલે નહીં એવું નહીં કરવાનું. વિચારીને જવાબ દેવાનો, કારણ કે જ્ઞાનપીઠ પુરસ્કાર જેવી તેવી રીતે ન મળે, મને ખૂબ મહેનત કરવી પડે. ચાલો જોઈએ આપણે થોડી ઘણી માહિતી બધી જ બાબતની. ઉમાશંકર જોશી વિશે વાત કરીએ. કોણ છે? ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લેખક અને સંપાદક હતા. ગાંધી યુગના સાહિત્યકારે કવિતા જેમ કે વિશ્વ શાંતિ, ગંગોત્રી, નાટક અને નિબંધ જેવા વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમને તેમના સાહિત્યિક કાર્ય માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો અને તેમણે સંસ્કૃતિ માસિકનું સંપાદન કર્યું હતું. જો એમના સાહિત્યિક કાર્ય માટે આપણે વાત કરીએ કે જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે. જ્ઞાનપીઠ પુરસ્કાર શું છે? ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક સન્માન. સાહિત્ય ક્ષેત્રનું જેને સૌથી ઉત્તમ, અવ્વલ કક્ષાનું, એક્સલન્ટ કરતા પણ ઉપર કંઈક પરફોર્મન્સ આપેલું હોય એને મળી શકે જ્ઞાનપીઠ પુરસ્કાર. ત્યાં કઈ લાગવગથી ના મળી જાય. બરાબર છે? ચાલો, જે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા 1965 થી ભારતીય લેખકોને તેમના સાહિત્યિક યોગદાન માટે અપાય છે. તેમાં શું આપવામાં આવે? 11 લાખ રૂપિયા, વાઘદેવીની પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર મળે છે. આ વાઘદેવીની પ્રતિમા છે, આ પ્રતિમા મળે છે ભેટ તરીકેમાં, પ્લસ 11 લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર મતલબ કે પ્રમાણપત્ર. 1982 પછીથી તે લેખકના સમગ્ર સાહિત્યિક કાર્યને ધ્યાનમાં લઈને આપવામાં આવે છે ને તે ભારતીય બંધારણની 22 ભાષાઓ અને અંગ્રેજીમાં લખતા લેખકોને મળે છે. ઉમાશંકર જોશીના પુરસ્કાર 1967 મળ્યો હતો. ઉમાશંકર જોશીને ક્યારે મળ્યો હતો? 1967 મળ્યો હતો. ઉમાશંકર કોને, હવે ભારતમાં કોને કોને મળેલા છે જ્ઞાનપીઠ? તો ભારતની અંદર 4 વ્યક્તિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. ઉમાશંકર જોશીને પોતાના કાવ્ય સંગ્રહ માટે મળેલો હતો. પન્નાલાલ પટેલને નવલકથા માટે મળેલો હતો. રાજેન્દ્ર શાહને કાવ્ય સંગ્રહ માટે મળેલો હતો અને રઘુવીર ચૌધરીને નવલકથા માટે મળેલો હતો. શાના માટે મળેલો હતો, કઈ કઈ માટે મળેલો હતો એ પણ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તમે હવે તમારે અહીંયા એક હોમવર્ક કરવાનું છે. સાહેબ શું હોમવર્ક કરવાનું છે? તો આ 4 વ્યક્તિને કઈ કૃતિ માટે, જો કૃતિ, હું આનું એક ઉદાહરણ આપી દઉં. રઘુવીર ચૌધરીને અમૃતા નામની નવલકથા લખેલી,
એના આધારે મળેલો છે. રઘુવીર ચૌધરી અમૃતના નામની નવલકથા લખી, એના માટે એને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, પુરસ્કાર મળેલો છે. એવી જ રીતે આ ઉમાશંકરભાઈ જોશી, પન્નાલાલભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ શાહને કઈ કૃતિ બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જો તમારે વધારવું હશે તમારું નોલેજ તો તમે મને જણાવી દેશો કોમેન્ટમાં. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ. ગણિત અજય સર બલદાણિયા, વિજ્ઞાન ગૌતમ સર, ઇંગ્લિશમાં તો બબ્બે સર. કેમ કે આપણે ઇંગ્લિશમાં તકલીફ પડે છે એટલા માટે બબ્બે સર આવશે. આપણે કેતન સર છે અને દિવ્ય સર છે. સામાજિક વિજ્ઞાનના નિકુંજ સર. સરસ મજાનો કોર્સ છે ને ખાસ યાદ રાખજો, ગણિતનો કોર્સ લો અથવા વિજ્ઞાનનો કોર્સ લો, એને સામાજિક વિજ્ઞાનનો કોર્સ ફ્રી છે. મતલબ માત્ર 499 એટલે 1500 રૂપિયા આપવાના છે, એમાં 3 રૂપિયા ઓછા. એટલાની અંદર તમને કોર્સ મળી જશે બ્રહ્માસ્ત્ર. ઓલરેડી એના લેક્ચર શરૂ થઈ ચૂક્યા છે, જોઈન થઈ જજો. બાકી હોય ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. નેક્સ્ટ, છઠ્ઠો સવાલ, સાણા ગુફાઓ ક્યાં આવેલી છે? કઈ ગુફાઓ પૂછી? સાણા ગુફાઓ ક્યાં આવેલી છે? એ કચ્છ, બી અરવલ્લી, સી સાસણગીર કે ડી ગીર સોમનાથ? ચાલો તમારો સમય શરૂ થઈ ચૂક્યો છે. ટાઈમ આઉટ. યસ, બધાએ જવાબ આપી દીધો છે. જોઈ લઈએ જવાબ. ઓપ્શન ડી ગીર સોમનાથ. ચાલો જોઈ લઈએ ગુજરાતની બીજી ગુફાઓ વિશે માહિતી મેળવીએ. કઈ ગુફા ક્યાં આવેલી છે? તો સાણા ગુફાઓ આવેલી છે ગીર સોમનાથમાં. જોજો આ સાણા ગુફા છે. ત્યારબાદ સિયોત ગુફાઓ કચ્છમાં આવેલી છે. આ સિયોત ગુફા છે. ફોટા સાથે સરસ મજાની વાત છે, જોતા જજો. બુદ્ધિસ્ટ ગુફાઓ ક્યાં આવેલી છે? વડનગરમાં બુદ્ધિસ્ટ ગુફાઓ છે. ત્યારબાદ તળાજાની બુદ્ધિસ્ટ ગુફાઓ ક્યાં આવેલી? તળાજા ભાવનગરમાં આવે તો ભાવનગરમાં આવેલું છે. આ તળાજાની બુદ્ધિસ્ટ ગુફા છે. ત્યારબાદ દેવની, મોરી, શામળાજી, અરવલ્લી. આ ખાસ પાકું કરી રાખજો. મોસ્ટ આઈએમપી તમને આ વસ્તુ પૂછાશે. જો હું તમને લખી દઉં ને આઈએમપી, એ તો પાકા કરી જ લેવાના. રેડી? આઈએમપી ચાલો 1 2 3 બુદ્ધિસ્ટ ગુફા પ્રભાસ પાટણની. ત્યારબાદ ખાપરા કોડિયાની ગુફા જુનાગઢ. આઈએમપી પૂછાઈ શકે. ખાપરા કોડિયાની ગુફા ક્યાં આવેલી છે? જુનાગઢ. આ સરસ મજાની ગુફા છે. એ સિવાય ઉપરકોટ તો આખા ગામને ખબર હોય જુનાગઢમાં આવેલો છે ભાઈ. ઉપરકોટ ક્યાં આવે? જુનાગઢમાં. અશોકનો શિલાલેખ પણ જુનાગઢમાં. જો અશોકનો શિલાલેખ છે ભાઈ, અશોકનો શિલાલેખ છે. નેક્સ્ટ, કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે ભાઈ? ભરૂચમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ભરૂચની અંદર આવેલી છે. ત્યારબાદ બાવા પ્યારાની ગુફાઓ એ પણ આવેલી છે જુનાગઢમાં. કેમ કે જુનાગઢમાં બાવા જાશે ને એટલે યાદ રાખેલો ને, બાવા પ્યારાની ગુફા. બરાબર. નેક્સ્ટ, ખંભાલીડાની ગુફાઓ તો ગોંડલ પાસે રાજકોટમાં આવેલી છે. આ ખંભાલીડાની ગુફાઓ. બુદ્ધિસ્ટ ગુફાઓ તારંગા હિલ, મહેસાણા. રેડી? એટલે આ બધી યાદ રાખવાની. બુદ્ધિસ્ટ ગુફાઓ તો બહુ ઓછી તમારે પૂછાય છે, પરંતુ મેં તમને કીધી કે એક આ આઈએમપી ગણી લેવાની. હજી આને પણ આઈએમપી ગણવાનું. કડિયા ડુંગર આઈએમપી, બાવા પ્યારાની આઈએમપી અને આવડિયા ખંભાલીડા વાળી. રેડી? આ બધી જ તમારી બાકીની જેટલી આઈએમપી હતી બધી પાકી કરી લેવાની રહેશે. ક્લિયર છે? ચલો જોઈએ નેક્સ્ટ. સવાલ નંબર 7, धूप देख में आ जाओ, धूप देख में आ जाओ, छाव देख में शर्मा जाओ, छाव देख में शर्मा जाओ, धूप देख में आ जाओ, छाव देख में शर्मा जाओ, जब हवा करे मुझे स्पर्श, जब हवा करे मुझे स्पर्श, मैं उसमें समा जाऊं, मैं उसमें समा जाऊं. चलो बताओ बताओ कौन हूं मैं? बताओ बताओ कौन हूं मैं? ए पसीना, बी अंधेरा, सी रोशनी या डी आनंद. चलो आपका समय शुरू होता है अब. Your time has been out. खत्म. आपका समय खत्म होता है. आपने जल्दी से जवाब दे दिया है ना, तो चलो हम देखते हैं. हाँ 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 हाँ. धूप देख में आ जाओ, छाव देख में शर्मा जाओ. तो कौन आवे?
પસીના જેવું ધૂપ આવે, તડકો આવે એટલે આવી જાય. એટલે કોણ આવે? પરસેવો પરસેવો થઈ જાય, પસીના આવી જાય છે. છાવ એટલે કે આપણને છાંયડો, છાંયડો આવે એટલે આપણે શું થાય ભાઈ? પરસેવો વળતો હોય બંધ થઈ જાય ઓટોમેટિક. બરાબર છે. જબ હવા કરે મુજે સ્પર્શ, અથવા બહુ પવન આવતો હોય તો એ પરસેવો તમારો ગાયબ થઈ જાય છે. રેડી? એટલે કે એની અંદર સમાઈ જાય છે, એટલે કે ગાયબ થઈ જાય છે. બસ તો આ રીતે આવશે જવાબ પસીના. પહેલી પણ યાદ હોવી જોઈએ, કેમ કે ઉખાણું એક મૂક્યું હતું. બરાબર છે. જનરલ નોલેજની અંદર આપણે આવું પણ જરૂરી છે કે અહીંયા ધૂપ એટલે આપણે તડકો કહી શકાય, છાવ એટલે છાંયડો કહી શકાય. રેડી? બાકી તો તમને મોટા ભાગના સ્પર્શ કર કે સમા જાવું એટલે એની અંદર જતું રહેવું એમ. નેક્સ્ટ 8મો સવાલ, વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? એ 5 માર્ચ, બી 6 માર્ચ, સી 8 માર્ચ કે ડી 7 માર્ચ? તમારો સમય શરૂ થાય છે હવે. ओ आपका वक्त खत्म हुआ, अब हम देखते हैं जवाब क्या आता है. तो विश्व महिला દિવસ ઓપ્શન સી 8 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવે છે. 8 માર્ચના રોજ. શા માટે, કેવી રીતે? ચાલો જોઈએ. આપણે થોડી ચર્ચા કરી લઈએ તેના વિશે કે વિશ્વ મહિલા દિવસ દર વર્ષે 8મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે, જે મહિલાઓની સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવવા તેમજ લિંગ સમાનતા અને મહિલા અધિકારો માટે જાગૃતિ લાવવાનો દિવસ છે. હવે જો અહીંયા લિંગ સમાનતાનો મતલબ શું થાય? સ્ત્રી અને પુરુષ આ બંને એક સ્ત્રીલિંગ પુલ્લિંગ કહે છે, મતલબ બંનેના લિંગને આધારે બધા આપણે ભેદભાવ પાડીએ છીએ. બરાબર છે. સ્ત્રીલિંગ પુલ્લિંગ, સ્ત્રી છે પુરુષ છે તેના આધારે. પરંતુ એને આધારે આપણે ઘણી બધી જગ્યાએ ભેદભાવો પાડવામાં આવે છે. સ્ત્રી ફક્ત ઘરનું કામ કરશે, પુરુષ બહાર જશે, રૂપિયા કમાશે. આમ અત્યારે મોટા મેટ્રો સિટીમાં તો આવો ઇસ્યુ નથી, અમુક ઘરોમાં છે હજી. પરંતુ અહીંયા લિંગ સમાનતાની વાત સરકાર કરી રહી છે એવું કે ભાઈ નહીં, સ્ત્રી પુરુષ બધાય સમાન છે, બધાય પોતપોતાની રીતે કમાઈ શકે છે. અને જો હવે વાત કરીએ કે કમાવાની, તો ઘણી જગ્યાએ કેવું થાય છે કે એક કાર્ય ફિક્સ કહી દીધું કે આ કાર્ય માટે, તો એ કાર્ય જો પુરુષ કરે તો એને 10,000 આપવામાં આવે, અને એ જ કાર્ય જો સ્ત્રી કરે તો એને 8,000 આપવામાં આવે. તો અહીંયા વેતનનો ભેદભાવ છે. આ ભેદભાવ હોવો જોઈએ નહીં. ભલે ને સ્ત્રી રહી, કામ તો કરે છે ને. જો સમાન કામ સમાન વેતન હોવું જોઈએ. જ્યારે પુરુષ કે સ્ત્રી તેના ભેદભાવને આધારે અલગ પાડવું જોઈએ નહીં. એટલે લિંગ સમાનતા, આ તો મેં એક તમને એક્ઝામ્પલ આપ્યું ફક્ત વેતન વાળું. આવા તો ઘણી બધી અસમાનતાઓ રહેલી છે, તમે તમારા રોજબરોજના જીવનમાં જોતા જ હશો. બરાબર છે. ચાલો નેક્સ્ટ, 20મી સદીના કામદાર ચળવળોમાંથી ઉદ્ભવેલો આ દિવસ 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનાઇટેડ નેશન્સ UN દ્વારા સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા પામ્યો. વિશ્વભરમાં આ દિવસે મહિલાઓને સન્માનિત કરવા કાર્યક્રમો યોજાય છે. અને 2025 માટે આ દિવસની થીમ શું હતી? ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ. અધિકાર છે, દરેક સ્ત્રી અને છોકરીઓ માટેના અધિકારની વાતો છે. શું છે? રાઇટ્સ, ઇક્વાલિટી, એમ્પાવરમેન્ટ. શું છે? ઇક્વાલિટી. ઇક્વાલિટી ને ઇક્વાલિટી આવશે. શું આવશે? ઇક્વાલિટી એટલે કે સમાનતા, અને એમ્પાવરમેન્ટ એટલે એને એન્કરેજ કરવું આપણે, એ રીતની વાત. રેડી? કે જે તમામ મહિલાઓ અને છોકરીઓ માટે સમાન અધિકારો અને સશક્તિકરણ પર ભાર મૂકે. મેં કીધું ને કે એની અંદર એન્કરેજ કરવું, સશક્તિકરણ, કે પોતાની જાતે તૈયાર થાય, પોતાનો પાવર હોય એ રીતે. રેડી છે? બાકી ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને એ બધા સેલિબ્રેશન કરવામાં આવે જ છે. ઓકે, આ થીમ છે 2025ની. કેમ કે દર વર્ષે એક થીમ ઉપર કામ કરવામાં આવે. જો કદાચ તમે ધોરણ 12 પછી, હવે તો મોટા ભાગની સરકારી પરીક્ષાઓ કોલેજ બેઝ થઈ ગઈ છે. એટલે છે તલાટીની પરીક્ષા તે પણ કોલેજ બેઝ. આ કોલેજ બેઝ થયેલી પરીક્ષાઓની અંદર ક્યારેક પૂછાય કે 2025ની અંદર, એ તો અત્યારે જો ભાઈ 2025નું વર્ષ ચાલે એટલે હું એના રિલેટેડ વાત કરું છું કે 2025માં વિશ્વ મહિલા દિવસની થીમ શું હતી. કદાચ તમે 10 વર્ષ પછી પરીક્ષા આપશો 2035માં, તો ત્યારે એવું સવાલ પૂછાઈ શકે કે 2035માં ભાઈ વિશ્વ મહિલા દિવસની થીમ શું છે. એની રિલેટેડ કોઈ પણ અલગ અલગ રીતના સવાલો પૂછાઈ શકે
છે. તો એની માટે આપણે પ્રિપેર થવાનું છે. આ તો પ્રિપેરેશનનું પહેલું પગથિયું એટલે ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદરની જીકેની અનંત શ્રેણી. બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ જોતા પહેલા કીધું વેકેશન નો કરી લેજો સદુપયોગ. તમારી પાસે વેકેશન છે, કરી લેવાનો સદુપયોગ. કારણ કે વૈદિક મેથ્સ ની ફી માત્ર 100 રૂપિયા વાળો કોર્સ ફિંગર મેથ્સ વૈદિક મેથ્સ કે કઈ રીતે ગણતરીઓ કરવી જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 અને પછી એ બધી ગણતરીઓની અંદર સરવાળા બાદબાકી શીખવાડે કે 2 + 1 -2 એવું બધું તમને ગણતરી શીખવાડે એવું વૈદિક મેથ્સ નો કોર્સ માત્ર 100 રૂપિયામાં છે. એ સિવાય આપણે વાત કરીએ સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ જેની ફી માત્ર 1499 રૂપિયા છે. તમારે ફાફડું કકડાટ નો કહેવાય કડકડાટ ઇંગ્લિશ બોલવું હોય તો સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ આજે જ ખરીદી લેજો, ભૂલતા નહીં. રેડી છે? ત્યારબાદ જોઈએ આપણે નવમો સવાલ A2 C6 E10 ખાલી જગ્યા I18. ચલો વિચારો A F12 B G14 C H16 કે D એક પણ નહીં. ચાલો તમારો સમય શરૂ થાય છે હવે. ओ आपका वक्त खत्म हुआ. ચાલો તો જોઈએ બહુ ઈઝી છે. જો A પછી શું આવે B, B પછી C અહીંયા, C પછી શું આવે D, D પછી E અહીંયા, E પછી શું આવે F, F પછી શું G, G પછી H, H પછી એટલે એક એક નો ગેપ થયો. આપણે A લેવાનો, B નહીં લેવાનો, C લેવાનો, D નહીં લેવાનો, E લેવાનો, F નહીં લેવાનો, G લેવાનો, H નહીં લેવાનો, I લીધો. ઓકે. બે માં 2 ઉમેરો તો 4, 4 માં 2 ઉમેરો તો 6, 6 માં 2 ઉમેરો તો 8, 8 માં 2 ઉમેરો તો 10, 10 માં 2 ઉમેરો તો 12, 12 માં 2 ઉમેરો તો 14. રેડી? 14 માં 2 ઉમેરો તો 16, 16 માં 2 ઉમેરો તો 18. રેડી છે? તો આપણો જવાબ શું આવે G14. G14. રેડી? અને એમ નો ખબર પડે તો અહીંયા ખબર પડી જાય. 2 ને 4 6, 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 4 18. ઓકે. તો ઓપ્શન બી G14 આજે છે એ આપણી શ્રેણીના દાખલા કહેવાય અને કહેવાય આલ્ફા ન્યુમેરિક શ્રેણી. કેવી કહેવાય? આલ્ફા ન્યુમેરિક શ્રેણી અથવા તો સિરીઝ. ઇંગ્લિશમાં શું કહેવાય? એને સિરીઝ કહેવાય શ્રેણીને ઇંગ્લિશમાં. આલ્ફા ન્યુમેરિક મીન્સ કે આલ્ફાબેટ પ્લસ નંબર વાળી મિક્સ શ્રેણી છે. રેડી? આ તો ઈઝી છે બહુ. ક્યારેક આવી હાર્ડ શ્રેણીઓ પણ આપણે લઈને આવીશું. રેડી? નેક્સ્ટ સવાલ નંબર 10. ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ હોય છે? ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ છે? A 8, B 9, C 10 કે D 11? બધાને ખબર હોય. આપી દઉં સમય 10 સેકન્ડનો. યસ 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 બધાએ જવાબ આપશે. ક્રિકેટ તો બધાને ગમે. IPL ચાલે છે એટલે ખબર જ હશે. કેટલા ખેલાડી હોય? ઓપ્શન ડી 11. 11 ખેલાડી હોય. હા, 4 પ્લેયર હોય, અવેજીમાં બેઠેલા હોય છે. આપણે તો મેદાન પર રમતા ખેલાડીઓની વાત કરવાની હોય. બરાબર? ચલો જોઈએ. ક્રિકેટની અંદર તો 11 ખેલાડીઓ હોય એક ટીમમાં. ફૂટબોલમાં 11 ખેલાડીઓ એક ટીમમાં. બાસ્કેટબોલમાં 5 ખેલાડીઓ એક ટીમમાં. હોકીની અંદર પણ કેટલા? 11 ખેલાડી. જો ક્રિકેટ, ફૂટબોલ, હોકી આ ત્રણ ગેમની અંદર 11 ખેલાડી હોય સિંગલ ટીમમાં. બરાબર છે? ચાલો એ સિવાય બાસ્કેટબોલ તો 5 ખેલાડી, વોલીબોલ તો 6 ખેલાડી. વોલીબોલમાં કેટલા ખેલાડી? 6 ખેલાડી એક ટીમમાં. કબડ્ડીમાં 7 ખેલાડી એક ટીમની અંદર. કબડ્ડીમાં 7 ખેલાડી. તો જો ખોખો અને બેઝબોલ, ખોખો અને બેઝબોલ, ખોખોમાં કેટલા હોય? 9 ખેલાડીઓ એક ટીમમાં મેદાન પર હોય. બેઝબોલમાં 9 ખેલાડીઓ એક ટીમમાં હોય છે. 9 ખેલાડીઓ એક ટીમમાં હોય છે. બેડમિન્ટનમાં 1 ખેલાડી. જો સિંગલ્સની મેચ રમાતી હોય, બેડમિન્ટનમાં કેવું હોય? સિંગલ્સની મેચ રમાતી હોય તો બે બાજુ એક એટલે એક ટીમનો એક પ્લેયર હોય. અને જો ડબલ્સમાં રમાતી હોય તો બે ખેલાડી હોય. ડબલ્સમાં રમાતી હોય મતલબ બે ખેલાડીઓ હોય છે. બરાબર છે? ચાલો જો આ સિંગલ્સમાં અહીંયા નહીં, આમાં નથી અત્યારે. હું કહી દઉં કે જો આ રીતનું હોય, આવું જ હશે. એમાં વચ્ચે બનાવેલું છે આ રીતનું. બરાબર? તો આ બાજુ એક ભૂરો હોય, એક ભૂરો આ બાજુ રમતો હોય. આને કેવું કહેવાય? સિંગલ્સ કહેવાય. કેવું કહેવાય? સિંગલ્સ કે બે બાજુ એક એક.
બે બાજુ કેટલા? એક એક. રેડી છે? ચાલો ત્યારબાદ જોઈ લઈએ ટેનિસ. તો ટેનિસમાં એક ખેલાડી સિંગલ્સમાં અથવા બે ખેલાડીઓ ડબલ્સમાં પર ટીમ એક ટીમની અંદર. ટેબલ ટેનિસમાં સેમ ટુ સેમ એક ખેલાડી સિંગલ્સ અથવા બે ખેલાડીઓ ડબલ્સમાં પ્રતિ ટીમ રમતા હોય છે. એટલે આવા સવાલો પણ પૂછાય પરીક્ષામાં ક્યારેક. અમુક જીકેની જે એક્ઝામો તમારી પર લેવાય છે એની અંદર આવા સવાલો પૂછાય. કોઈક જગ્યાએ ક્લાસિફિકેશન વર્ગીકરણની અંદર પૂછાઈ શકે. એટલે અલગ અલગ પેટર્નમાં પૂછાય. એટલે આપણી પાસે આનું નોલેજ હોવું જોઈએ. નોલેજ તમારી પાસે ખૂબ જરૂરી છે. બરાબર? એટલે આપણે નોલેજની અંદર વધારો કરવાનો છે. જોઈએ નેક્સ્ટ. જો સામાન્ય જ્ઞાનના અપડેટ મેળવવા છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ભૂલતા નહીં સાહેબ, વોટ્સઅપ ગ્રુપમાં ક્યાંથી જોડાવાનું? જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો ભૂલ્યા વગર જોડાઈ જવાનું છે. ઓકે? વધારે પડતી માહિતી તમને મેળવવી છે, કોઈ પણ કોર્સ છે અથવા તમને કંઈ પણ ક્વેરી છે તો 70 46 22 22 54 પર કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? અને 1 થી 12 ના અપડેટ મેળવવા છે તો આપણી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો. નેક્સ્ટ. જો તમને વિડીયો ગમ્યો તો તમારે શું લખી દેવાનું છે? ઓસીસી ઇઝ ધ બેસ્ટ. ઓસીસી ઇઝ ધ બેસ્ટ. રેડી છે? અને જો તમને શીખવાનો જોરદાર આનંદ આવ્યો, મેં તમને ભણાવ્યું, તમને મજા આવી તો લખી દેજો થેન્ક યુ વિશાલ સર. શું લખશો? થેન્ક યુ વિશાલ સર. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણો જીકેની અનંત શ્રેણીનો ત્રીજો લેક્ચર સમાપ્ત થાય છે. ફરી પાછા નેક્સ્ટ શનિવારના રોજ આપણે પાછા સાંજે 6 વાગ્યે મળવાના છીએ. ત્યાં સુધી હું આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, એન્જોય યોર વેકેશન.